નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં શ્રી ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ સૌરાષ્ટ્ર અમદાવાદના 22માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 25 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેની સંપૂર્ણ વિગત આપણને સંસ્થાના હોદ્દેદારો દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? સર, મારું નામ ભરદેવભાઈ શામજીભાઈ બાવળિયા છે. આ કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે? શ્રી ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ સૌરાષ્ટ્ર અમદાવાદ દ્વારા આ 22મો સમૂહ લગ્ન છે. ઓલ સૌરાષ્ટ્રમાંથી જે ધંધા હેતુથી ઘણા વર્ષોથી માઇગ્રેટ થઈ અમદાવાદમાં સ્થાયી થયેલા એક અમારા સમાજનું આ સંગઠન છે સાહેબ. એની અંદર સામાજિક ક્ષેત્રે અલગ અલગ કામગીરી કરીએ, એમાં અમારો આ 22મો સમૂહ લગ્ન છે. અને સમૂહ લગ્નનો હેતુ એક સમાજમાં સંગઠન જળવાઈ રહે, સામાન્ય વ્યક્તિના લગ્ન ખોટા ખર્ચા ન થાય અને એક સરળતાથી લગ્નનો કાર્યક્રમ સંપન્ન થાય બધાની માટે, નાના અને મોટા માણસોનો ભેદભાવ વગર એક સંકલન થાય એ હેતુથી અમે એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. આજે કેટલા યુગલોના લગ્ન છે? આજે 25 યુગલોના લગ્ન છે. આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમોનું આયોજન રાખવામાં? આજે સવારે ગણેશ સ્થાપન કર્યું, ત્યારબાદ ગ્રહ શાંતિ કરવામાં આવી અને આવેલી કન્યાઓને સ્ટેજ ઉપર બેસાડી એમનું સ્વાગત કર્યું. અને આવનારા તમામ દાતાઓ જે છે, અમારા ભોજન સમારંભના દાતા, બહાર ગામથી આવેલા મહેમાનો, સંતો, મહંતો, બધાની વિવિધ અલગ અલગ પ્રકારે સન્માન સમારંભ છે. સંસ્થા દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ થાય છે વર્તન? સંસ્થા દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે અલગ અલગ સ્કૂલોની અંદર કોઈ પણ વિદ્યાર્થી હોય એને ચોપડા હોય, બુકો હોય, જે સામાન્ય વર્ગ હોય એને જરૂર પડે તો એના માટે બુકોનું વિતરણ કરીએ છીએ, સ્કોલરશીપ આપીએ છીએ. ઘણીવાર વિધવા ભાઈ હોય, તેકતા હોય અને સિલાઈ મશીન જેવી અલગ અલગ સહાય મશીન કરીએ છીએ. સમાજને શું મેસેજ આપશો સાહેબ આ કાર્યક્રમ? સમાજે આ કાર્યક્રમ દ્વારા એ સમજવું જોઈએ અને અમારો ખાસ હેતુ અને મેસેજ એ છે કે સમાજમાં ખોટા ખર્ચા ન થાય અને આ કાર્યક્રમ દ્વારા બધાના સરળતાથી કામ નીકળે અને ખોટા ખર્ચા બચાવવા અને એક સંગઠન પણ આપણું જળવાઈ રહે, એ અમારો મેસેજ છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? સુરેશભાઈ પ્રજાપતિ. શું જણાવવા માંગો છો સાહેબ આજના? સમાજની અંદર ખોટા ખર્ચા ન થાય અને એક જ મંચ પર અહીંયા એકત્રિત થઈ અને વધુમાં વધુ દીકરીઓના સમૂહ લગ્ન થાય અને એકતા જળવાય એ જ, અને ગરીબોને, નાના જે પરિવારો હોય અને સમાજ કાયમ માટે સહયોગી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? રાઠોડ હર્ષદભાઈ ગુણવંતભાઈ, શ્રી ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ સૌરાષ્ટ્ર અમદાવાદ મંત્રી શ્રી. આજ રોજ પ્રજાપતિ સમાજના 22મા સમૂહ લગ્નોત્સવ અમદાવાદ નિકોલ મુકામે થઈ રહ્યો છે. એમાં અમારી આખી ટીમ અહીંયા ખડે પગે રહી 25 બહેનોના આશીર્વાદ આપી, 25 બહેનોને પ્રભુતામાં પગલાં પાડી અહીંયા નવ દંપતીઓને આશીર્વાદ આપી અહીંયા પ્રજાપતિ સમાજની દરેક બહેનો ખુશાલીથી એમના નવા આજના સોપાનમાં જે ગૃહપ્રવેશમાં જાય એવી અમારા બધા જ પરિવારની હર્ષભેર લાગણી. જય હિન્દ, જય માતાજી.